મંત્રી મનસુખ માંડવિયા સુરત ખાતે મુલાકાતે આવ્યા હતા, જેમાં સેવા યુથ ક્લબ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો, જ્યાં મનસુખ માંડવિયાને રક્ત તુલા કરવામાં આવી હતી। લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયા છે, ત્યારે અનેક નેતાઓ અલગ અલગ શહેરોની મુલાકાત લઈ રહ્યા છે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ પણ લઈ રહ્યા છે। ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સુરતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે મનસુખ માંડવિયાનું નામ જાહેર થયા બાદ પ્રથમ વખત સુરતની મુલાકાતે મનસુખ માંડવિયા આવ્યા હતા। ગોંડલ ગ્રુપ સુરત દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન છેલ્લા 30 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। મને ખુશી એ વાતની છે કે સતત 30 વર્ષથી રક્તદાન દ્વારા સેવા કાર્ય એ ગોંડલ ગ્રુપનો મંત્ર રહ્યો છે। રક્તદાનથી નહીં કેવલ બીજાનું જીવન બચે છે, સાથે વ્યક્તિઓની અંદર બીજાને માટે ઉપકારક થવાની વૃત્તિ પણ કેળવાય છે।